હેલો વિદ્યાર્થીઓ, તો સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો જેમ આપણે જીપીએસસી પીવાયક્યુ જીએસના ક્વેશ્ચન્સનું પ્રીવિયસ ક્વેશ્ચન્સ અને તેના આન્સરની બુક રિવ્યૂ જોયું, એમ આજે આપણે છે એ જે બુક રિવ્યૂ કરવા જઈ રહ્યા છે એ છે ભાષાના પેપરમાં જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબ. તો આપણે જોવાનું છે. તો આજે આપણી પાસે એસ્પાયર જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે જે ગુજરાતી લેંગ્વેજ. આની અંદર જીપીએસસીમાં પૂછાયેલા ભાષાના પ્રશ્નો વિથ આન્સર છે આની અંદર. તો આપણે જોઈએ ડેફમાં અંદર શું છે. અને બીજી છે એની છે એ ઇંગ્લિશ લેંગ્વેજ માટે છે. ઇંગ્લિશ મેન્સમાં પૂછાયેલા પ્રશ્નો વિથ આન્સર છે, મોડેલ આન્સર છે. જોઈએ આપણે કે બંને બુકની અંદર શું કન્ટેન્ટ છે. ચલો, તો અત્યારે પહેલી બુક છે આપણી પાસે જીપીએસસી સંભવ મેન્સ ગુજરાતી લેંગ્વેજની છે, બરાબર. તો આ બુક તમે પ્લસ કાર્ટમાંથી પરચેસ કરી શકો છો, ખૂબ સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી હશે. અને આની અંદર 2014થી 23 સુધીમાં જે પૂછાયેલી એક્ઝામ 27 એક્ઝામના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ગુજરાતી ભાષાના વિથ આન્સર છે, બરાબર. જો આની અનુક્રમણિકા છે, આ બધા ટોપિક છે એની અંદર કવર થઈ જાય છે. અને આ એની પ્રસ્તાવના આપેલ છે કે કેવી રીતના બનાવવામાં આવી છે, તે આરામથી પોસ્ટ કરીને તમે વાંચી શકો છો. અને ટોપર્સ દ્વારા પણ આના વિશે રિવ્યૂ આપેલું છે કે ભાઈ શું છે આની અંદર, કઈ રીતના છે. નવીન આહિર સાહેબનું રિવ્યૂ છે, વિવેક ગજેરા સાહેબ છે, રવિરાજસિંહભાઈ છે અને વલ્લભ પટેલ છે, ડીઆઈએલઆરમાં છે અત્યારે એનું રિવ્યૂ આમાં આપેલ છે. તો આપણે ડેફમાં જોઈએ આની અંદર કઈ કન્ટેન્ટ કેવી રીતના આપેલ છે ગુજરાતી લેંગ્વેજ માટે, બરાબર. તો પહેલાં તો નિબંધ, તો પહેલાં એક આપી દીધું કે નિબંધ લખવાની ધ્યાન રાખવા જેવી બાબતો, એવું. પછી અને ડાયરેક્ટ પછી જે પૂછાયેલો નિબંધ હોય એ, જેમ કે એસટીઆઈમાં 109ની એડવાઇઝરી નંબરમાં પૂછાયેલો જે નિબંધ છે આ, અને એ ટોપર દ્વારા એકદમ સારી રીતના એનાલિસિસ કરી અને બનાવવામાં આવેલી છે બુક કે ભાઈ આ નિબંધ કેવો, બેસ્ટ નિબંધ કઈ રીતના હોઈ શકે. આ તમે આરામથી પોસ્ટ કરી અને કન્ટેનરનું ચેક કરી શકો ભાઈ કઈ રીતના છે. તો આ રીતના નિબંધ છે. તો જ્યારે જીપીએસસીની તૈયારી કરતા હોય મેન્સની, ત્યારે એમ થાય કે પ્રીવિયસ યરમાં કેવા પ્રશ્નો પૂછાણા હશે અને એના કેવા મોડલ આન્સર હોઈ શકે. તો એના માટે તમારા માટે આ એક બુક ફાયદાકારક નીવડી શકે છે, બરાબર. આવી રીતના કે એક સારું એવું વાક્ય પંક્તિ લખી અને નિબંધ ચાલુ કરી શકાય. તો આવી રીતના બધા અલગ અલગ પેપરમાં પૂછાયેલા ઘણા બધા નિબંધો, આપણે કેટલા નિબંધો છે જોઈએ. આમાંથી ક્યારેક કંઈક ને કંઈક ક્લાસ 3માં કે ક્યાંય તમને એમ રિપીટ થઈ જાય એવું લાગે કે કોઈ એ રીતના ચોમાસા વિશે કે ક્લાઇમેટ ચેન્જ વિશે પણ ઘણા પૂછાય, તેમાંથી એકાદો એ ટાઈપનો હોય તો આમાંથી ઘણું તમને શીખવા મળે કે કઈ રીતના લખી શકાય. નારીવાદ છે, યોગ છે, 85, 88 અને ઓકે ટોટલ 89 અને 89 તો નિબંધ છે, બરાબર. પછી વિચાર વિસ્તાર છે, પંક્તિ આપેલ હોય તેની અંદરથી. તો કઈ રીતના લખવાનું હોય છે એ ધ્યાન રાખવા જેવી બાબત આપી દીધી. પછી વિચાર વિસ્તાર છે. આની અંદર વિચાર વિસ્તાર એક અગત્યનો ટોપિક છે. એમાં કન્ફ્યુઝન થાય કઈ રીતના લખવું જોઈએ. તો કઈ રીતના ઉપયુક્ત રત્નકણિકા લપ્ત પ્રબિદ્ધ કવિશ્રી નિરંજન ભટ્ટ દ્વારા, આવી રીતના નિરંજન ભગત દ્વારા આવી રીતના આખું એક બેઝ તમે બાંધી શકો છો. તો આ એક આખું તમે જોઈ શકો છો. આની અંદર અલગ અલગ પંક્તિઓ છે, તો તમને ખબર પડે કે ગુજરાતી ભાષામાં કઈ રીતના લખાતું હોય છે. તો એક પીવાયક્યુ વિથ આન્સર એક સારી એવી બુક કહી શકાય એને. પછી સંક્ષિપ્તીકરણ છે, જે 1/3 કરવાનું હોય છે આપણે એને, એ આખું આની અંદર છે. જેમાં તમે પછી ગદ્ય સમીક્ષા છે, કે એને ગદ્ય આ ખંડ આપેલો છે, એની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે અને આન્સર લખવાનો હોય છે આપણે. એ કોન્સ્ટેબલમાં છે, પણ એમાં એની અંદર કેવું છે કે MCQ વાળું છે. પછી ઔપચારિક ઉદ્બોધન આપેલું છે કે ભાઈ તમે ખેડૂતને પાક વીમા નવી યોજના સામેલ કરવાની જાહેર કરતું કૃષિ પ્રવચનનું લખાણ તૈયાર કરો. તો એવી રીતના આપણે લખાણ તૈયાર કરવા માટે પણ એક ઉપયોગી થઈ શકે કઈ રીતના છે. આ ઓછું એટલે કે આ જીપીએસસીનો સિલેબસ જ છે. આમ ડીવાયએસઓ ને એ બધી એક્ઝામમાં નથી પૂછાતું, એટલે જાહેર નિવેદન છે. કેમ કે એસે બધી એક્ઝામમાં, એટલે બધી એક્ઝામનું એસે વધારે હતા. એ જાહેર નિવેદન છે, સરકારનું જે જાહેર નિવેદન બહાર પાડે એમાં કઈ રીતના લખવું જોઈએ, એનું ફોર્મેટ આખું આ તે રીતના. ક્યારેક આવશ્યક પૂછવું હોય તો 1 2 3 કરીને મુદ્દા પાડી શકો એની અંદર, આવી રીતના. પછી પત્ર લેખન છે, આ પણ ખૂબ આપી છે. અહીંયા કઈ રીતના લખવું છે કે ભાઈ કઈ રીતના જમણી બાજુ એનું લખનાનું સરનામું આ તે છે. પ્રતિમાં હંમેશા આવી રીતના કરવું, લીખતીને આવી રીતના જ કરવું, એવી રીતના ખોટું નાનકડી સલાહ આપી દીધી છે કે પત્ર લખવા માટે આ બે ટ્રીક છે. પછી બધા ડેમો પત્ર કે કોને અલગ અલગ સંબોધન કે પ્રિય છે, સ્નેહીજનો, આદરણીય છીએ, નમસ્કાર, આ તે કઈ રીતના શરૂઆત કરવી. આ બધી પત્ર લખવા માટે પણ આપણે કામ લાગી શકે છે. જે જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો. પછી ચર્ચાપત્ર છે, ચર્ચાપત્ર વર્તમાન પ્રવાહમાં જે પ્રકાશિત કરવાનો હોય એના વિશે, એ તંત્રીશ્રીને લખવાનો હોય તો એના વિશે આખું મળીએ એમાં. પછી આ દ્રશ્ય લેખન બહુ ખૂબ એવું છે કે હવે તો આવું દ્રશ્ય પૂછાય છે. પહેલાં ગ્રાફને એવું પૂછાતું, હવે તો દ્રશ્ય પરથી ડાયરેક્ટ આવું આપી દે કે આમાંથી લખો, એટલે આપણે આઈડિયા આવે કે કઈ રીતના લખવાનું. તો થોડુંક આ પીવાય કે જોઈને ગયા હોય તો તમને આઈડિયા આવે કે શું છે. અહેવાલ લેખન છે. પછી તમે કંઈ મુલાકાત લીધી હોય કે એ બધી વિશે લખવાનું, એનું શીર્ષક મારવાનું અને પછી તારીખ લખી અને તમે કઈ રીતના છે એ બધી. પછી છે સંવાદ લેખન. સંવાદ બે મિત્રો કે કોઈ પણ વાત કરતા હોય એના વિશે આખું સંવાદ લખવાનું હોય છે. તો એ પણ જીપીએસસીનો પાર્ટ છે, એટલે બધું ડીવાયએસઓને બધા પૂછાતું નથી. ભાષાંતર છે,
તો અત્યાર સુધી પૂછાયેલા ભાષાંતર છે એ આની અંદરથી મળી જાય છે. પછી વ્યાકરણ જેટલું પૂછાણું છે એ પણ આમાં આપી દીધું છે તમને આઈડિયા વ્યાકરણ કેવા પ્રકારનું પૂછાઈ શકે, એની અંદર શું શું વસ્તુ હોઈ શકે. તો આ પેલી બુકનો રિવ્યુ જોયો. હવે આપણે જોઈએ જીપીએસસી સંભવ મેન્સ ઇંગ્લિશ લેંગ્વેજ માટે. તો જેમ આપણે ગુજરાતી લેંગ્વેજ માટે જોયું એમ ઇંગ્લિશ લેંગ્વેજ માટે પણ સેમ એ છે, અને એની અંદર કન્ટેન્ટ આપણે જોઈ લઈએ કે કઈ રીતના અંગ્રેજી ભાષા માટે જોઈએ. તો આની અંદર પણ 26 પેપર છે અને આટલા ટોપિક છે: એસે, લેટર, પ્રિસાઇઝ, રિપોર્ટ, રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રિસાઇઝ રાઇટિંગ, અને આ તો પ્રેસ રિલીઝ. ઓકે, રીડિંગ કમ્પ્રેશન, ટ્રાન્સલેશન, ઇંગ્લિશ ગ્રામર. એસે પહેલાં તો કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના કરવું, સિલેક્શન એસે કઈ રીતના કરવું, આખું નોર્મલ વસ્તુ આપી દીધું છે, બરાબર. અને પછી આ બધું એના વિશે કે કઈ રીતના એસે લખવું જોઈએ. પછી એના મોડેલ આન્સર્સ. ઇંગ્લિશમાં ઘણા બધાને તકલીફ હોય કઈ રીતના લખવું જોઈએ, તો કઈ રીતના અમુક કીવર્ડ્સ હોય એસેના, તો તમને કામ લાગી શકે. આ એસેના કીવર્ડ્સ એજ્યુકેશન રિલેટેડ હોય તો અમુક કીવર્ડ એવા જોઈ લેવા, બરાબર. તો એ તમને આઈડિયા આવે આની અંદરથી કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર છે. અને આ નોટ રિલેવન્ટ ઇન કરંટ કન્ટેન્ટ, એટલે જ્યાં એસે છે, બરાબર, એ કરંટ રિલેટેડ પૂછાણો હોય તો હવે એ રિલેવન્ટ નથી. જેમ કે અફઘાનિસ્તાન સિરિયા વિશે ચાલતું હોય, કેમ કે યુક્રેનને વાર ચાલે છે અત્યારે, તો એના વિશે એસે પૂછાણો હોય પછી 5 વર્ષ પછી કે કંઈ કામનું નથી, એટલે એ લોકો અહીંયા એડ નથી કરતા. ઘણી જગ્યાએ 1-2 જગ્યાએ એવા એસે છે, તો ત્યાં લખી દીધું કે ભાઈ કરંટ ટોપિક રિલેટેડ હતું, અત્યારે એ નથી. બાકી જે પૂછાય, જે અમુક સાયકોલોજીકલ એસે ના હતા, તો એ કામ લાગે, બરાબર. એન્વાયરમેન્ટ રિલેટેડ ના છે, તો એ કરંટ ટોપિક હોય પણ એ ઓલ ઓવર કામ લાગે, કે એ જેન્ડર ગેપ છે, જેમ જેન્ડર ઇક્વાલિટી છે, આ બધા. જો ક્લાઇમેટ ચેન્જ છે તો એ એવું નથી કે ક્લાઇમેટ ચેન્જ ત્યારે હતું તો હવે નથી, એવી રીતે એ પૂછાઈ શકે. પછી આની અંદરથી બુકના પેજની વાત કરી દઈએ આપણે, તો અરાઉન્ડ 400 પેજની બંને બુક છે, 400 આસપાસ. બંને એક સેમ જ જાડી છે, પણ આપણે જોઈ લેવું. ધ ક્રાય ઓફ ટ્રાન્સજેન્ડર વિશે કઈ રીતના આપણે શું છે એના વિશે બધું. કંઈ COVID-19 નહોતું તો એ આવી ગયું છે. COVID-19નું કરંટ ત્યારે હતું, પણ હજી પણ થોડો વિશે એના પ્રશ્નો આવી શકે એવું કંઈ નથી, કેમ કે એ હોટ કરંટ ટોપિક કહેવાય એને, બરાબર. પછી શુડ ગુજરાતી હોય, બાયોલોજીકલ લેજિસ્લેચર હોવું જોઈએ કે શું છે એના વિશે, જે પોલિટિકલ એસે કહેવાય. પછી જો આ કરંટ ટોપિક રિલેટેડ હતું ત્યાં આપી દીધું કે ભાઈ નથી, કરંટ રિલેટેડ હતું, હવે એનું કંઈ મહત્ત્વ નથી. તો એસેના ઘણા ખરા આની અંદર તો 94, 96 અને 98, 100, 102 અને 105, 110 પ્લસ એસે છે. એસે વધારે છે, 118, 120, એમાંથી 4-5 એવા કાઢી નાખીએ. 125, કેમ કે આ અનુક્રમણિકામાં આપેલ છે, પરંતુ એમાંથી અમુક ટોપિક નથી આપ્યા, એટલે 120 પ્લસ એસે કહી શકાય. લેટર રાઇટિંગ છે, એમાં કંઈ ધ્યાન રાખવા જેવી બાબત છે, આપી દીધું, બરાબર. કઈ રીતના પ્લાન કરવું, પછી ઇંગ્લિશ લેટર આવી રીતના ટાઈપ કરી શકાય. એમાં કઈ વસ્તુ લખવી, જેમ કે સ્ટાર્ટિંગમાં આઈ એમ રાઇટિંગ ટુ પ્રોવાઈડ માય સજેશન, આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય થોટ્સ. એ બધી સ્ટાર્ટિંગ છે, એ બધું સેમ હોય. એમાં ખાલી અંદર ઓલું જ એડ કરવાનું, એટલે કયા પ્રકારનું એસે પૂછાય, એ રીતના રિસ્પેક્ટર સર મેડમ કરી, અને કઈ રીતના આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય ડિસઅપોઇન્ટમેન્ટ, આવું તેવું, ને કઈ રીતના આપણે બેઝ બાંધી શકીએ એ લખી શકીએ આની અંદર. પ્રેસ રિલીઝ છે. પછી રિપોર્ટ રાઇટિંગ છે. પછી રાઇટિંગ વિઝ્યુઅલાઇઝેશન પ્રોસેસ વિશે આપી દીધું છે. મોઢેરા સન ટેમ્પલ વિશે આપેલ છે, તેના વિશે જે ગ્રાફ ચાર્ટ છે, બરાબર. ભાર વિનાનું ભણતર, એવું બધું આપણે આ બધું લખી શકીએ આની અંદર. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં ઇંગ્લિશમાં જે આ એક ટોક્યો ઓલિમ્પિકનું છે. પછી આ સોલાર સિસ્ટમ વિશે આપેલ છે. આ આટલું બધું છે એની અંદર. ફોર્મલ સ્પીચ છે. પ્રિસાઇઝ રાઇટિંગ છે, એની અંદર સંક્ષિપ્તીકરણ કહી શકાય, એની રીતે ટૂંકું કરવાનું હોય. ઇંગ્લિશમાં કઈ રીતના કયા વર્ડથી કયા મેઇન વર્ડ રાખવા, કોમ્પ્રિહેન્શન છે, એ તો એનાથી તમે બધા અવેર હશો. પછી ટ્રાન્સલેશન છે, મોડેલ આન્સર, કે કઈ રીતના કેવા ટ્રાન્સલેશન પૂછાય છે, તો એ આપણે કઈ રીતના ટ્રાન્સલેશન કરી શકીએ એને. ટ્રાન્સલેશન તો તમે અલગ જ વસ્તુ. પછી આ છે એની અંદર એનું ગ્રામર આપી દીધું છે. ગ્રામરમાં ABCD વાળા પૂછાય છે, એટલે એ પ્રમાણે તમે કરવાનું, લખવાનું હોય છે. આવી રીતના ABCD શું, જેમ તમે જે ક્લાસ 3ની એક્ઝામ આપતા ત્યારે એવી રીતના હતું, એ ટાઈપનું જ ગ્રામર. છેલ્લે ગ્રામર સાથે ખતમ. એટલે 418 પેજની બુક છે. છેલ્લે નોટ્સ કંઈ એડ કરવું હોય અહીંયા કે ભાઈ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી એસેમાં કે નિબંધમાં કે પત્રમાં કે બધું અહીંયા કરી શકો.
તો આ તો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો કેવો લાગ્યો બુક રિવ્યૂ. હવે નેક્સ્ટ બુક રિવ્યૂ આપણે જલ્દીથી લાવશું. ચેનલ સાથે જોડાયેલા રહો.